ભાવનગર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયનાબેન બારૈયા નામની આરોપીને પકવા સુરત પોલીસ ભાવનગર આવી હતી। વહેલી સવારથી સુરત પોલીસ નયનાબેન બારૈયાના ઘરે ધામા નાખવામાં આવ્યા હતા। રાજુ ભમ્મરે નયનાબેન બારૈયા અને કીર્તિબેન પટેલ ઉપર સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં ખંડણી અને બદનામ કરવાની નોંધાવી છે ફરિયાદ, જેને લઈને સુરત પોલીસ નયનાબેન બારૈયાની ધરપકડ કરવા માટે દોડી આવી। વહેલી સવારના 6 વાગ્યાથી સુરત પોલીસ નયનાબેન બારૈયાના ઘરે રોયલ પાર્ક સોસાયટીએ પહોંચી હતી। ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસ પહોંચી હતી। નયનાબેન બારૈયા નામની આરોપીના ઘરે પહોંચી હતી, પરંતુ ભાવનગરમાં નયનાબેન બારૈયા નામની આરોપી પોતાના ઘરેથી મળી આવેલ નહીં। રાજુ ભમ્મર વાળી વાત નથી। હા, ઈ જ છે ને। कीर्तिનું તો કેવી રીતે ફિલ્મી સ્ટાઇલે ઉઠાઈ રહ્યા છે। બહુ ગુમ્બા પીસર ને કે રવાના થા ભાઈ હવે।